નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો કાલે આપણે જે લાઈવ લેક્ચર લીધો હતો બરોબર છે, તેની અંદર આપણે ઉદાહરણ નંબર 9 જોયું હતું, જે આપણે ટૂંકમાં આલેખનું હતું। તો આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રમાં મધ્યસ્થ આપણે આલેખની રીતે કઈ રીતે દોરી શકાય તે ઉદાહરણ 9ની અંદર જોઈ લીધું બરોબર। એની અંદર થોડુંક રિવાઇઝ કરીએ આપણે તો આપણને એટલી ખબર પડેલી હતી કે એની અંદર બે ઓજીવ હોય, એટલે કે બે વક્રો મળે, એક તો થી ઓછું અને બીજું થી વધારે બરોબર છે। એમાં થી ઓછું હોય બરોબર, તે ઉપરની તરફ જતો હોય તેવી ઓજીવ એટલે કે વક્ર મળે, અને થી વધારે છે તે નીચેની તરફ આવતો હોય તેવો વક્ર મળે। જ્યારે તમને એવું કહેવામાં આવે કે ઓજીવ દ્વારા મધ્યસ્થ શોધો, ત્યારે તમારે બંને પ્રકારની ઓજીવ દોરવી પડે, અને આ બંને ઓજીવ જ્યાં ટચ થાય તે આપણો મધ્યસ્થ કહેવાય। તે ઉદાહરણ 9ની અંદર આપણે જોઈ લીધું બરોબર છે। તો હવે આપણે તેના આધારે જ સ્વાધ્યાય 14.4નો મુખ્ય પહેલો દાખલો જોવા જઈ રહ્યા છીએ। પહેલો દાખલો આપણને શું કહે છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે બરોબર છે। 50 કર્મીઓ એક કારખાનું છે જેની અંદર 50 કર્મચારીઓ છે, તેનું દૈનિક વેતન કેટલું આવે છે તે આપણને ડેટામાં આપેલું છે। બીજી વાત, ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજીવ દોરો। એટલે કે આપણે આની અંદર ગ્રાફ દોરવાનો છે। કેવા પ્રકારનો ગ્રાફ આપણને આપી દીધો છે? બંને પ્રકારનો નથી કીધો, થી ઓછા પ્રકારનો। એટલે આપણો ગ્રાફ કેવો થતો હશે? તો કે ઉપરની તરફ જતો હશે તેવો હશે બરોબર છે। તો સૌથી પહેલાં આપણને જે ડેટા આપેલો છે તે ડેટા આપણે અહીંયા લખી લઈએ। તો સૌથી પહેલાં આપણને વર્ગ આપેલો છે કે 100 થી 120, ત્યારે આવૃત્તિ કેટલી છે? 12। 120 થી 140, ત્યારે આવૃત્તિ 14 બરોબર। 140 થી 160, ત્યારે આવૃત્તિ 8। 160 થી 180, ત્યારે આવૃત્તિ 6। 180 થી 200, ત્યારે આવૃત્તિ 10। આવું આપણને આપેલું છે, પણ આપણે કેવો ગ્રાફ જોઈએ છે? થી ઓછા પ્રકારનો। હવે જો જ્યારે આવું આપેલું હોય બરોબર, વર્ગ આપણને 10 થી 100 થી 120, 120 થી 140 રેડી, ત્યારે આપણે કઈ રીતનો આલેખ દોરવા માટે શું કરવું? તો કે થી ઓછા પ્રકારનો આલેખ દોરવા માટે આપણને જે ટૂંકમાં વર્ગ આપેલો છે તે વર્ગમાં આપણે કઈ તો કે ઉર્ધ્વ સીમા લેવાની છે બરોબર। એટલે કે આપણને 100 અને 120 આપેલું છે, તો 120 થી ઓછા થાય ને એ રીતે ઓછા પ્રકારના માટે, તો 120 થી ઓછા કેટલા છે? 12 છે। તો અહીંયા 120 થી ઓછા કેટલા? 12। ત્યારબાદ બીજામાં જઈએ તો 140 આપેલા છે। 140 થી ઓછા કેટલા? તો કે અહીંયા જોઈજો ખાસ, હવે 140 થી ઓછા આપણે લેવાના હોય તો 14 આવે અને 12 પણ આવે બરોબર છે। એ બંને 140 થી ઓછા છે, એટલે કે 14 વત્તા 12 કેટલા થાય? 26 બરોબર। એટલે 140 થી ઓછા 26। ત્યારબાદ 160 થી ઓછા, તો કે જે ટૂંકમાં આપણે હતા 12 વત્તા 14 વત્તા કેટલા આવશે? 8, એટલે 26માં 8 ઉમેરી તો 34 બરોબર છે। 160 થી ઓછા 34 થશે। એવી જ રીતે 180, તો કે 34માં આપણે હવે કેટલા ઉમેરવાના રહ્યા? 6। 34માં 6 ઉમેરવું એટલે 40। 180 થી ઓછા 40 થશે। એવી જ રીતે 200 થી ઓછા બરોબર, તો 40માં આપણે કેટલા ઉમેરી દઈએ? 10, થઈ ગયા 50 બરોબર। તો કે દરેક જે ટૂંકમાં કર્મચારી છે એ દરેક કર્મચારીનો 200 થી ઓછો પગાર છે, એમ આપણે કહી શકાય। દૈનિક વેતન કેટલું છે? 200 થી ઓછું બરોબર છે। હવે આપણે તેનો ઓજીવ દોરવો હોય તો અહીંયા આપણને ખાસ આપેલું છે, આ 120 લઈએ ત્યારે અહીંયા કેટલા લેવાના? 12। 140 એ 26, 160 એ 34, 180 એ 40 અને 200 એ 50 બરોબર છે। તેનો આપણે ઓજીવ દોરવાનો થાય તો એ આપણા બિંદુ થયા। તો સૌથી પહેલાં તો એક્સ અક્ષ ઉપર આપણે શું રાખીશું? એક્સ અક્ષ ઉપર આપણે શું રાખીશું? તો કે વર્ગની ઉર્ધ્વ સીમા। અને વાય અક્ષ ઉપર આપણે શું રાખીશું? તો કે વાય અક્ષ ઉપર આપણે રાખીશું સંચય આવૃત્તિ, જે આવૃત્તિ આપણે મેળવેલી છે બરોબર। તો 120 જે છે ત્યારે કેટલા હતા? 12, એટલે એક બિંદુ આપણને અહીંયા મળે। 140 એ 26, એટલે કે અહીંયાથી 140, અહીંયાથી 26 બરોબર છે। ત્રીજું 160 હતા ત્યારે 34,
બરાબર. ચોથું બિંદુ આપણને 180 હતા ત્યારે 40 અને પાંચમું બિંદુ 200 હતા ત્યારે આપણને 50 મળ્યું. આવી રીતે આપણને બિંદુ મળી જાય પછી આપણે ત્યાંથી એક લીટી ખેંચી લઈએ, બરાબર છે. એટલે આપણને શું મળી ગયો? ઓજીવ મળી ગયો. આપણો ગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર છે. તો આવી રીતે ક્રમયુક્ત જોડોને અનુરૂપ બિંદુઓ ઉધ્વ સીમા અનુરૂપ સંચય આવૃત્તિ એટલે કે 120 12, 140 26, 160 34, 180 40, 200 50 ને આલેખ પર મૂકી ગ્રાફ દોરેલ છે, જેથી ઓછા પ્રકારનો ગ્રાફ છે. ઉપર ચડે તે કેવો હોય? થી ઓછા પ્રકારનો ગ્રાફ. આ ઉપર ચડ્યો, બરાબર છે. આવી રીતે થી વધારે હોય તો કેવું થાય? નીચેની તરફ આવતું જાય, બરાબર. ચાલો હવે આપણે 14.4નો બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની અંદર આપણને શું કહે છે કે એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાક્તરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે આપેલા છે. એટલે કે 38થી ઓછા હોય તેવા કેટલા છે? 0. 40 કરતાં ઓછા હોય તેવા 3, 42 કરતાં ઓછા હોય તેવા 5, 44 કરતાં ઓછા હોય તેવા 9, બરાબર. આવું ઓછા પ્રકારનું આપેલું છે. તો આપેલ માહિતી માટે થી ઓછા પ્રકારની ઓજીવ દોરો. તેથી વજનનો મધ્યસ્થ મેળવો. આલેખ પરથી આ મેળવેલા પરિણામના સૂત્રનો ઉપયોગ કરીને પણ ચકાસો. આપણે મધ્યસ્થ આલેખની રીતે પણ ગોતવાનો છે, બરાબર છે, અને સૂત્રની રીતે પણ ગોતવાનો છે. આપણને અહીંયા ડેટા આપી દીધો છે, થી ઓછા પ્રકારનો ડેટા આપણને આપી દીધો છે. હવે એનો આલેખ આપણે દોરવો હોય તો આપણે શું કરશું? સૌથી પહેલાં થી ઓછા પ્રકારનો આલેખ દોરશું, બરાબર. ચાલો, થી ઓછા પ્રકારનો આલેખ આપણને કેવો આપેલો છે? 38 આપણને કેવા આપેલા હતા? 0, 40 3, 42 5, 44 9, 46 14, ત્યારબાદ 48 28, બરાબર છે, 50 32. આ રીતનો ટૂંકમાં આપણને આપેલો હતો ગ્રાફ, બરાબર. તે ગ્રાફ આપણે દોરી દીધો. હવે આપણે શું કરવાનું? તો કે હવે આપણે તેને સૂત્રની રીતે ગોતવાનું છે, બરાબર છે. સૂત્રની રીતે ગોતવાનું કીધું તો આપણે 38 કરતાં ઓછા કીધા એટલે એનો મતલબ 0 થી 38, 38 થી 40, 40 થી 42, 42 થી 44, 44 થી 46, 46 થી 48, 48 થી 50 અને 50 થી 52. રેડી? આ રીતનો આપણે વર્ગ પાડ્યો. પછી આપણે શું કર્યું હતું? તો કે અહીંયા તો 0 હતો, બરાબર છે. ત્યારબાદ આપણને આ રીતનો ડેટા અહીંયા આપેલો હતો. તો આ રીતનો ડેટા આપેલો હતો તે તો સંચય આવૃત્તિ હતી, બરાબર. એના ઉપરથી આપણે આવૃત્તિ ગોતી હોય તો પહેલું તો આપણે એમને જ લખતા હતા. હવે ઉલટું કરવાનું, સરવાળો કરતા હતા તેની જગ્યાએ બાદબાકી. 5માંથી 3 ગયા, 2 વધે, પછી 2 અહીંયા આપણી પાસે બચેલા છે, બરાબર છે. ત્યારબાદ 9માંથી 5 કાઢવું, અહીંયા ઉપરનામાં જ બાદ કરતું જવાનું. 9માંથી 5 બાદ કરું, 4 વધે. 14માંથી 9 બાદ કરું, 5 વધે. 28માંથી 14 બાદ કરું, 14 વધે. 32માંથી 28 બાદ કરું, 4 વધે. 35માંથી 32 બાદ કરું, 3 વધ્યા, બરાબર. એટલે આપણને શું મળી ગયું? પહેલાં આપણે વર્ગનું દોરતા હતા, પછી આપણે આવૃત્તિ કરતા હતા, ત્યારબાદ સંચય આવૃત્તિ કરતા હતા. સંચય આવૃત્તિમાં આપણે n/2 લેવાનું થાય, બરાબર છે. હવે સમીકરણની મુજબ આપણે ગોતવાનું છે. તો આપણને n/2 કેટલા? ટૂંકમાં n કેટલા આપેલા છે? 35. 35/2, બરાબર છે. એટલે કે 17.5. સાંભળજો, 17.5 મળ્યા. તો 17.5 પછીનું તરત મોટું સંચય આવૃત્તિ કઈ છે? 28 છે, બરાબર છે. તો 28ની સામે જે આવૃત્તિ હોય તેને આપણે f કહેતા હતા. 28ની ઉપર હોય તેને સંચય આવૃત્તિ cf કહેતા હતા, બરાબર. અને 14થી આગળ જતા જે અધઃ સીમા હોય કેટલી છે? 46. તે આપણું L હતું, બરાબર છે. અને 0 થી 38 તે આપણી હાઇટ તરીકે આપણે લઈ શકીએ છીએ. ચાલો, તો હવે આપણે આગળ વધીએ, બરાબર. ચાલો, હાઇટ આપણે જોઈએ. હકીકતમાં હાઇટ આપણે 0 થી પહેલાં કેટલી હતી? 38. જે આપણને 0 થી 38 નહોતી આપેલી, 38 થી 40ની આપેલી હતી. એટલે આપણી હાઇટ કેટલી થશે? h બરાબર 2. L આપણને કેટલા મળ્યા હતા? 46. n/2 17.5, cf 14, f 14. પછી આપણે હાઇટ કેટલી હતી? 2ની, બરાબર છે. તો આ જગ્યાએ આપણે મધ્યસ્થ ગોતીએ તો આપણને કેટલો મળે છે? સમીકરણની મુજબ 46.5 મળે છે, બરાબર છે.
तो हवे आपणे ग्राफमां जईए। बरोबर, ग्राफमां आपणे जता आपणने एटલું खबर पड़े बरोबर कि आ आपणी ऊर्ध्व सीमा है तेमां 46.5 आपणे अहींया जईए तो आपणने सामे मळतुं हतुं 17.5 संचय आवृत्ति। बरोबर, अथवा तो आपने संचय आवृत्ति तो मळी ज गई है, त्यांथी एक सीधी रेखा आपणे ड्रॉ करवानी, ज्यां टच थाय त्यांथी नीचेनी तरफ लेवानी एटले आपणे शुं मळी जाय? मध्यस्थ 46.5। एटले के आ एक ग्राफ आपेलो होय तेना आधारे आपणे संचय आवृत्ति मेळवीने पण આપણે એક ગ્રાફમાં પણ મધ્યસ્થ શોધી શકીએ છીએ। આ કેવો હતો? થી ઓછા પ્રકારનો ગ્રાફ હતો। બરોબર, આવી રીતે થી વધારે પ્રકારનો ગ્રાફ પણ આવે। ચાલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો। બરોબર છે, સ્વાધ્યાય 14.4નો ત્રીજો દાખલો આપણે જોઈએ। શું કહે છે કે નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે। 100 ખેતરોની વિગત આપણને આપેલી છે। બરોબર છે, તો ઉત્પાદનની ક્ષમતા 50 થી 55 ટૂંકમાં હેક્ટર હોય। બરોબર છે, તેવા કેટલા ખેતર છે? 2 ખેતર। 55 થી 60 હોય તેવા 8, 60 થી 65 હોય તેવા 12, 65 થી 70 હોય તેવા 24, 70 થી 75 હોય તેવા 38 ને 38 થી 80 હોય તેવા 16। રેડી? તો આપણે આનો કેવો પ્રકારનો આલેખ દોરવાનો છે? થી વધારે પ્રકારના આલેખનું ઓજીવ દોરવાની છે। તો સૌથી પહેલાં આપણને જે આપેલું છે તેની વાત। બરોબર છે, આપણને ગ્રાફની અંદર અહીંયા કઈ રીતે આપેલું છે? તો કે વર્ગમાં આપેલું છે 50 થી 55, 55 થી 60। રેડી? તો હવે આપણે જોઈએ અહીંયા। બરાબર, તો આપણે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 50 થી થાય છે। તો 50 થી વધારે લઈએ તો 50 થી વધારે તો બધાયમાં છે જ, એટલે કેટલા ખેતર થયા? 100। 100 એ 100 ખેતરોમાં 50 થી વધારે તો મળે જ છે। પછી 55 થી વધારે, જો 55 થી વધારે કહે ત્યારે શું કરવાનું છે? 55 થી આ ઓછા થયા। જો 50 થી 55 ની વચ્ચે કેટલા છે? 2 આપેલા છે। બરોબર છે, એટલે એ 55 થી ઓછું થયું હકીકતમાં। તો 55 થી ઓછું કેટલા છે? 2 છે। તો વધારે કેટલા હોય? તો કે 100 માઇનસ 2 કરો। ટોટલ 100 હતા, એમાંથી 2 કાઢી નાખો તો કેટલા થયા? 98। હવે એવી રીતે 1 બાય 1 આપણે બાદ કરતા જવાના છે। બરોબર છે, ચાલો એવી રીતે આપણે જોઈએ તો 55 થી વધારે કેટલા બાદ કરવાના? 2 બાદ કરવાના। કેટલા આવ્યા? 98। 60 થી વધારે 8 બાદ કરો, કેટલા આવ્યા? 90। પછી 65માં 12 બાદ કરો, કેટલા આવ્યા? 78। 70 થી વધારે તો કે 24 બાદ કરો, કેટલા આવ્યા? 54। બરોબર, તમે આ બધી વસ્તુ અહીંયા ગ્રાફમાં જોઈ જ શકો છો। બરોબર, અહીંયા 100 આપેલા છે, 100માંથી પહેલું બાદ કર્યું 2 એટલે કેટલા આવ્યા? 98। હવે 98માંથી 8 બાદ કર્યા, કેટલા આવ્યા? 90। 90માંથી 12 બાદ કર્યા 78। 78માંથી 24 બાદ કર્યા 54। 54માંથી 38 બાદ કર્યા 16। બરોબર છે, તો આપણને લાસ્ટમાં જે ટૂંકમાં આંકડા મળે છે તે આપણા બિંદુ થયા ઓજીવ દોરવા માટે। 50 એ 100, 55 એ 98, 60 એ 90, 65 એ 78, 70 એ 54, 75 એ 16। બરોબર, આ રીતે આપણને બિંદુ મળ્યા। આ બિંદુને આપણે શું કરવાના છે? તો કે આલેખમાં દર્શાવવાનું છે। 50 એ 100, તો સૌથી પહેલાં હું તે બિંદુ દર્શાવું 50 એ 100। ત્યારબાદનું હતું 55 એ 98, એટલે 55 એ 98 થયા એક્સ અક્ષ ઉપર। એટલે કે અહીંયા જોઈ શકો છો નીચે એક્સ અક્ષ છે। બરોબર છે, અને ઊભી જે છે તે વાય અક્ષ છે। ત્યાં આપણે સંચય આવૃત્તિ દર્શાવવાની છે। 60 એ 90, 65 એ 78, 70 એ 54, 75 એ 16। તો આવી રીતે આપણને થી કરતાં વધારેની ઓજીવ મળી જે નીચેની તરફ જતી હોય છે। બરોબર છે, તો આની અંદર તો આપણે ખાલી ઓજીવ જ દોરવાની હતી, મધ્યસ્થ શોધવાનો નહોતો કીધો। જો મધ્યસ્થ શોધવાનો કહે તો આપણને કેટલો મળે હવે તેની વાત, n/2 કરવાના। બરોબર છે, તો 100/2 એટલે કેટલા થયા? 50। બરોબર છે, 50 પાસે આપણે એક સીધી રેખા ડ્રો કરવાની। 50 પાસે હું સીધી રેખા ડ્રો કરું છું। બરોબર છે, એ જ્યાં ટચ થાય ત્યાંથી નીચેની તરફ આપણે આવવા દેવાનું, એટલે તેનો મધ્યસ્થ આપણને મળે નિયર અબાઉટ 70 પોઈન્ટ સમથિંગ। બરોબર છે, તો આવી રીતે 70.5 જેવું આપણને મધ્યસ્થ મળે। આ તમે સમીકરણ દ્વારા પણ ચકાસી શકો છો। બરોબર, તો આ સાથે જ આપણે ચેપ્ટર નંબર 14
બરોબર છે. આંકડાશાસ્ત્ર જેનું છેલ્લું સ્વાધ્યાય 14.4ના મુખ્ય 3 દાખલા અહીંયા કમ્પ્લીટ થાય છે અને આ સાથે જ આપણે ચેપ્ટર નંબર 14 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે.